નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના મહત્વપૂર્ણ સમાચાર છે. ગુજરાત રાજ્યના પેન્શનોને મળનાર 1000 માસિક તબીબી ભથ્થામાં આજ રોજ તારીખ 26/6/2024ના રોજ થયો આટલો વધારો મંજૂર. જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો તો તમને જે તબીબી ભથ્થું મળી રહ્યું છે તે બાબતે એક મહત્ત્વની અપડેટ આવી છે. મિત્રો, તેના વિશે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. ચર્ચા કરતાં પહેલાં જો ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ એટલે ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. મિત્રો, તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. 8મો પગાર પંચ. 8મો પગાર પંચ 2027ના અંત સુધીમાં લાગુ થઈ શકે છે. જોકે નવું માળખું ફક્ત જાન્યુઆરી 2026થી જ અમલમાં આવશે. તેથી કર્મચારીઓને 18થી 24 મહિના સુધીનું નોંધપાત્ર એરિયર મળશે. તે લગભગ નિશ્ચિત છે કે પગાર પંચ કર્મચારી સંગઠન, પેન્શનોની સંગઠન અને વિવિધ મંત્રાલયો સાથે પગાર અને ભથ્થામાં વધારાને અંતિમ સ્વરૂપ આપવા માટે કામ કરી રહ્યું છે. તો મિત્રો, તમે જાણો છો કે 8મો પગાર પણ લાગુ થવાનું છે. તે અંતિમ સ્વરૂપ 2027 સુધી મળવા જઈ રહ્યું છે. તે લગભગ 18થી 24 મહિના સુધી નોંધપાત્ર એરિયર્સ મળવાનું લગભગ નિશ્ચિત છે. મિત્રો, ત્યારબાદ વાત કરી લઈએ. દેશના અંદાજે 50 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારી અને 65 લાખ પેન્શનધારકો માટે 8મો પગાર પંચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પગાર પંચે પગાર અને ભથ્થા અંગે હિસ્સેદારો સાથે ચર્ચા શરૂ કરી દીધી છે. 8મો પગાર પંચ તેની ભલામણો ક્યારે રજૂ કરશે તે અંગે હજુ કોઈ ચોક્કસ સત્તાવાર માહિતી જાહેરાત કરવામાં આવી નથી. દરેક કર્મચારી જાણવા માટે ઉત્સુક છે કે નવા પગાર માળખાને અમલ પછી તેમનો પગાર કેટલો વધારો થશે, તેમના ખાતામાં કેટલી બાકી રકમ જમા થશે. મિત્રો, તો સૌપ્રથમ મિત્રો તમને જણાવી દીધું કે જે 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ છે અને 68 લાખ એટલે 65 લાખ જેટલા પેન્શનધારક મિત્રો છે, તેમને હજુ સુધી જે પગાર પંચ બાબતે અપડેટ હજુ વાર લાગશે, કારણ કે જે સત્તાવાર માહિતી જાહેરાત કરવામાં આવી નથી. મિત્રો, તેમને કેટલી બાકી રકમ મળી શકે છે. જો સરકાર કર્મચારી યુનિયનના 83% ફેક્ટર માગણી સ્વીકારે અને 2027 અંત સુધીમાં 8મો પગાર પંચ અમલ કરે તો કર્મચારી નોંધપાત્ર બાકી રકમ મળશે. હાલમાં કર્મચારી લઘુત્તમ મૂળ પગાર 18,000 રૂપિયા છે, જે 3.83% ફેક્ટર પછી આશરે લગભગ 69,000 થઈ શકે છે, જે દર મહિને ₹51,000નો વધારો દર્શાવે છે. મિત્રો, તો અહીંયા આપણે સ્પષ્ટ એ બાબત થાય છે જો ફિટમેન્ટ ફેક્ટર ઉપર પગાર અને પેન્શન આધારિત છે. જેટલો પગાર ફિટમેન્ટ ફેક્ટર વધશે તેટલો જ કર્મચારી અને સરકારી કર્મચારી અને પેન્શનધારક મિત્રો માટે વધારે ફાયદારૂપ થશે. જો ફિટમેન્ટ ફેક્ટર 3.83 કરવામાં આવે તો લગભગ મિત્રો 51,000 સુધી પગાર વધારો જોવા મળી શકે છે. મિત્રો, ત્યારબાદ વાત કરી લઈએ. જો સરકાર પગાર પંચના અમલીકરણની વિલંબ કારણે 24 મહિનાની બાકી પગાર ચૂકવે છે તો કર્મચારી આશરે 12.24 લાખની એક સારી રકમ મળશે. ફક્ત મૂળ પગારનો તફાવત જો બાકી પગારનો સમયગાળો 18 મહિના નક્કી કરવામાં આવશે તો પણ કર્મચારીઓને આશરે 9.18 લાખની નોંધપાત્ર રકમ મળશે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે ઉપરોક્ત ગણતરીમાં જો અંદાજે અને સંભાવના પર આધારિત છે. મિત્રો, કારણ કે કમિશન હજુ સુધી સત્તાવાર ફિટમેન્ટ ફેક્ટર જાહેર કરી નથી. જો સરકાર હજુ સુધી સમયમર્યાદા જાહેર કરી નથી, જો ફિટમેન્ટ ફેક્ટર અને સમયમર્યાદા અલગ અલગ હશે તો બાકી રકમ પણ બદલાશે. મિત્રો, આમ મિત્રો જ્યારે પણ સરકારશ્રી ફિટમેન્ટ ફેક્ટર વધારો કરશે તો વધારે ચોક્કસ પગાર પેન્શન વધારો જોવા મળી શકે છે. મિત્રો, અંતમાં વાત કરી લઈએ આપણે. બાકી રકમ 6 પરિબળ પર આધારિત રહેશે. પહેલું પરિબળ છે કે તમારા હાલનો મૂળ પગાર કેટલો છે, કમિશન દ્વારા સૂચવવામાં આવેલા ફિટમેન્ટ ફેક્ટર આખરે શું છે, મોંઘવારી ભથ્થું ડીએ મર્જ ફોર્મ્યુલા શું છે, સુધારેલા પગાર લાગુ કરવા માટે પસંદ કરેલા સત્તાવાર તારીખ કઈ છે, સરકાર દ્વારા વાસ્તવિક અમલીકરણની તારીખ કઈ છે, કર્મચારીના સંબંધિત પગાર સ્તરની સેવાની શરતો કઈ છે. મિત્રો, આમાં 6 બાબતે પગાર પેન્શન બાબતે મહત્વના રહેશે. જે તમારા ખાતામાં કેટલા પૈસા આવશે સંપૂર્ણ 6 બાબત પર આધારિત રહેશે. મિત્રો, તો મિત્રો ફિટમેન્ટ ફેક્ટર એ મહત્વ પરિબળ બની શકે છે. જેટલું ફિટમેન્ટ ફેક્ટર વધારે હશે તેટલું તમારા પગાર પેન્શન વધારે જોવા મળી શકે છે. મિત્રો, તો આ અત્યારની મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ.